નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે જાહેર થયેલી પેટા ચૂંટણીનો વિધિવત ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચ દ્વારા ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પ્રથમ દિવસે જ રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજથી સત્તાવાર રીતે ઉમેદવારી પત્રો આપવાની અને સ્વીકારવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે જ કચેરી ખાતે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની અવરજવર જોવા મળી હતી. રાજકીય પક્ષો ઉપરાંત ચૂંટણી લડવા ઈચ્છતા અન્ય ઉમેદવારો દ્વારા પણ વહેલી સવારથી જ ફોર્મ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીની કચેરીમાંથી મળતી વિગતો મુજબ પ્રથમ દિવસે કુલ 9 ફોર્મનો ઉપાડ થયો છે. આ 9 ફોર્મ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મેળવવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 6 ફોર્મ અપક્ષ તરીકે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ લીધા છે. જ્યારે મુખ્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી 2 ફોર્મ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી માત્ર 1 ફોર્મ મેળવવામાં આવ્યું છે. ફોર્મ મેળવવાના આ આંકડા પરથી ભાજપ મુખ્ય ઉમેદવાર ઉપરાંત એક ડમી ઉમેદવાર પાસે પણ ફોર્મ ભરાવશે તેવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી સહેજ પણ બોધ લીધો નથી એવી રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે આજે માત્ર 1 ફોર્મ લેવામાં આવ્યું છે તે પ્રમાણે જો કોંગ્રેસ માત્ર એક જ ઉમેદવાર પાસે ફોર્મ ભરાવશે તો ફોર્મ ચકાસણીમાં જે ફોર્મ રદ થઈ જશે તો કોંગ્રેસ શું કરશે? શું કોંગ્રેસે ભાજપને અત્યારથી જ જીતનો ગ્રીન સિગ્નલ આપી દીધો છે? આવા સવાલો માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.